नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्च न मुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सब्देसिं पद्मं होयि मङ्गलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ઠીક છે, કોઈ પણ આરાધનાઓ બતાવી છે અને એ આરાધનાઓ દરમિયાન જ્યારે જ્યારે એ આરાધના સંબંધી જે પણ જીન વચનો એ આરાધના કઈ રીતે કરવી એ સંબંધી જે જીનવાણી બતાવી છે. દાખલા તરીકે પર્યુષણ પર્વ આવે ને, એટલે પર્યુષણ પર્વની અંદર આપણે ક્યારે પણ શ્રીપાલ મહિનાનો રાસ ન સાંભળતા, આપણે બધા કલ્પસૂત્ર સાંભળીએ છીએ, બરાબર ને? એ રીતે જયારે નવપદની ઓળી આવે છે ત્યારે આપણે કલ્પસૂત્ર નથી સાંભળતા, પણ એ દિવસો દરમિયાન આપણે નવપદનો મહિમા અથવા તો શ્રીપાલ મહિનાનો રાસ સાંભળી કરી અને નવપદ પ્રત્યે વધારે બહુમાન આપણા અંદરમાં વૃદ્ધિ કરાવડાવીએ છીએ. મૌન એકાદશીનો પર્વ આવે ત્યારે મૌનનું મહાત્મ્ય, પોષ દસમી આવે ત્યારે સમાધિનું મહાત્મ્ય. એ જ રીતે અત્યારે જે દિવસો ચાલી રહ્યા છે, જે દિવસો શરૂ થયા છે આજથી, આજે કાલે પરમ દિવસે જૈન દર્શન પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે પણ એ પર્વના દિવસો છે. કયું પર્વ છે? તો શાસ્ત્રકાર ભગવંતો કે છે કે આ નિર્વાણ કલ્યાણકનું પર્વ છે. આ આખા અવસર્પિણી કાળનું અગર જો અંતિમ અને સૌથી શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ કલ્યાણક અગર જો કોઈ થયું હોય, બધા તીર્થંકર પરમાત્માઓના કલ્યાણકો શ્રેષ્ઠ જ હોય છે, એમાં કોઈ ના નથી, પણ એક અપેક્ષા છે કે એક અપેક્ષા એ છે ને, એક અપેક્ષા એ પરમાત્મા વીરનું આ નિર્વાણ કલ્યાણક, એક અપેક્ષા એ સર્વ કુલ મળીને ટોટલ થઈ ગયેલા 120 કલ્યાણકોમાંથી સૌથી વધારે અસરકારક અને સૌથી વધારે લાભદાયી આપણા માટે કઈ રીતે, એ હું તમને આગળ કહીશ. એનું આખું ગણિત છે. અને આ નિર્વાણ કલ્યાણક, તમામે તમામ કલ્યાણકના દિવસો એ આપણા માટે પર્વના દિવસો છે, આરાધનાના દિવસો છે. એટલે આ દિવસોની અંદર જૈનોએ કેવી રીતે આરાધના કરવી, જૈનોએ કયા ભાવોમાં વર્તવવું, કેવા પ્રકારની પ્રવૃત્તિ, કેવા પ્રકારની આરાધના અત્યારે જૈનોને શોભે અને કેવી ન શોભે, બરાબર છે? એ બધી વાતો થોડીક આપણે આ દરમિયાન કરીશું. આમ જોવા જઈએ તો આ પરમાત્માનો નિર્વાણ કલ્યાણકનો પર્વ છે. આ દીપાલિકા કલ્પ એટલે કે આર્ય સુઅસ્તિ મહારાજા દ્વારા વર્ણવવામાં આવેલું આ નિર્વાણ કલ્યાણકનું મહત્વ જે પોતે સંપ્રતિ મહારાજાને કહી રહ્યા છે, સંપ્રતિ મહારાજાએ પ્રશ્ન કર્યો છે અને એના જવાબમાં, એના અનુસંધાનમાં આર્ય સુઅસ્તિ મહારાજા જે જવાબ આપી રહ્યા છે એના ઉપર લખાયેલું આખું આ દીપાલિકા કલ્પ. અત્યારે જે નિર્વાણ કલ્યાણકનો દિવસ છે, નિર્વાણ કલ્યાણકનો પર્વ છે, એના અનુસંધાનમાં જે પ્રશ્નો પૂછાયા છે અને એના જવાબમાં આર્ય સુઅસ્તિ મહારાજાએ જે જવાબ આપ્યા છે, અને એ વિષયમાં જે ગ્રંથ રચાયો દીપાલિકા કલ્પ, બસ એનો આપણે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે પંચ પરમેશ્વરી ભગવંતોના ચરણોમાં વંદના કરી, પ્રભુ વીરને નમસ્કાર કરી, આર્ય સુઅસ્તિ મહારાજાને નમસ્કાર કરી, ગૌતમ મહારાજા વગેરેને નમસ્કાર કરી, ગુરુ ભગવંતો પાસેથી મેં જે કંઈ પણ સાંભળ્યું છે એનો હું તમારી સમક્ષ રજૂઆત કરીશ, બરાબર છે? હવે આર્ય સુઅસ્તિ મહારાજા બધાને ખ્યાલ હશે, હમણાં પણ વચ્ચે મેં સ્થુલીભદ્રજીના જીવન પ્રસંગોમાં કહેલું, આપણે ત્યાં પહેલે પાટે સુધર્મા સ્વામી, બીજે પાટે જંબુ સ્વામી, ત્રીજે પાટે પ્રભવ સ્વામી, ચોથે પાટે સિદમ્બવસુરી, આ રીતે પરમાત્માની પાઠ પરંપરામાં 8મે પાટે સ્થુલીભદ્રજી આવ્યા અને સ્થુલીભદ્રજીની પાઠ પરંપરામાં આગળ 9મી પાટે આર્ય સુઅસ્તિ મહારાજા આવ્યા છે. આ આર્ય સુઅસ્તિ મહારાજા સ્વયં પોતે 10 પૂર્વધર શ્રુત કેવલી છે. આ આર્ય સુઅસ્તિ મહારાજા એક રથયાત્રાની અંદર સામેલ થઈ અને ત્યારે જે ભારત વર્ષની રાજધાની હતી ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને મૌર્ય એમ્પાયરના, મારા ખ્યાલથી 6ઠ્ઠા રાજા ચંદ્રગુપ્ત મૌર્યના વંશજ
અશોકના પણ વંશજ આ મહારાજા સંપ્રતિ એ હજી યુવાવસ્થામાં છે, આમ લગભગ રાજા પણ થઈ ચુક્યા છે ને પોતાના ઝરૂખામાં બેસી કરીને છે ને આ રથયાત્રા આખી નિહાળી રહ્યા છે. અને આ રથયાત્રા નિહાળતા નિહાળતા એમની દ્રષ્ટિ આર્ય સુવસ્તી મહારાજા ઉપર પડી અને ક્યાંક ઉહાપોહ કરતા વિચારમાં ચડ્યા છે કે આમને મેં ક્યાંક જોયા છે, આમને મેં ક્યાંક જોયા છે, આમને મેં ક્યાંક જોયા છે. આ રીતે ઉહાપોહ કરતા કરતા એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને જાતિ સ્મરણ જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે આ તો મારા પૂર્વ ભવના ઉપકારી મારા ગુરુ ભગવાન છે કે જેમણે મને દીક્ષા આપેલી. કથાનક લાંબુ છે, લગભગ બધાને ખ્યાલ હશે, એટલે એ મહત્વનું અત્યારે નથી, એટલે બહુ રિપીટ નથી કરતો. પણ તમને બધાને ખ્યાલ હશે કે પૂર્વ ભવની અંદર આ જ સંપ્રતિ મહારાજા એટલે એક ભિક્ષુક હતા. દુકાળને કારણે ક્યાંથી પણ ભિક્ષા મળતી નથી. ત્યારે એક સાધુ ભગવંત ને જોયા અને ખબર પડી કે ભાઈ આ શેઠિયાઓ, આ શ્રેષ્ઠીવર્યો, આ જૈનો ખમા ખમા કરી હાથ જોડી પધરામણી કરાવડાવી અને ખોબો ભરી ભરી અને એમને છે ને અર્પણ કરે છે. આપણે એક કામ કરીએ, આ લોકો તો દયાળુ છે, સાધુ સંતો છે, કદાચ મને કંઈક આપી દે. એટલે પેલા મુનિ ભગવાનને વિનંતી કરે છે કે ભાઈ તમારી પાસે તો આટલી બધી ગોચરી મળે છે, અમે જયારે કોઈના દરવાજે જઈએ છીએ અમને કોઈ કંઈ આપતું નથી, પણ તમે જે માંગશો, જેની પાસે જશો તમને બધું મળી રહેશે. બહુ દિવસ થયા, ભૂખ લાગી છે, મને કંઈક અર્પણ કરો, મને કંઈક આપો જેનાથી મારું થોડું પેટ ભરાય. જે કંઈ પણ યોગ્યતા એ ભિક્ષુકમાં ત્યારે મુનિ ભગવંતે જોઈ હશે અને એ મુનિ ભગવંત કે છે કે તમે એક કામ કરો, તમે અમારા ગુરુ ભગવંત પાસે પધારો, જે કંઈ પણ યોગ્ય નિર્ણય હશે એ કરશે. અને ત્યારે એ જ આર્ય સુવસ્તી મહારાજા પાસે એમને લઈ જવામાં આવ્યું. સામાન્યથી આ રીતે કોઈકને ખાવા માટે દીક્ષા અપાય નહીં. સામાન્ય સંયોગોમાં કોઈ આવા ભિક્ષુકને ખાવા માટે દીક્ષા અપાતી નથી. પણ આ 10 પૂર્વધર છે, શ્રુતકેવલી છે, જ્ઞાની છે, અને માટે આ આર્ય સુવસ્તી મહારાજાએ જે કંઈ પણ યોગ્યતા કે લાયકાત આ ભિક્ષુકમાં જોઈ હશે અને માટે ખાવા માટે પણ એમને દીક્ષા આપવામાં આવી. અને પછી એક દિવસનું ચારિત્ર પાડ્યું છે, વપરાવામાં આવ્યું. એ રીતે વાપર્યું છે, પેટમાં વેદના ઉપડી છે અને એક જ દિવસનું ચારિત્ર પાડી અને કાળ ધર્મ પામ્યા છે. જે ભાવ ચારિત્ર પણ ન કહી શકાય એને. અને કાળ પામી પણ એ દરમિયાન એમને જે ચારિત્ર પ્રત્યે બહુમાન થયું છે ને, એ આખું કથાનક જયારે હું કહીશ ને ત્યારે એમના ભાવો કહીશ કે આ ભિક્ષુકના શું ભાવો હતા કે જેના કારણે એને સદગતિ મળી. સદગતિ મળી, રાજકુળ મળ્યું, આટલા મોટા સામ્રાજ્યના સ્વામી તરીકેની પદવી મળી, અને આગળ જતા આર્ય સુવસ્તી મહારાજા વળી પાછા મળ્યા અને એમના હાથે અનેક જૈન ધર્મના પ્રભાવનાના, આરાધનાના, રક્ષા વગેરેના કાર્યો થયા. એટલે ચારિત્ર ધર્મ પ્રત્યેના બહુમાનને કારણે આ સદગતિ બંધાણી. એટલે આ બધું જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે તરત જ છે ને ઝરૂખામાંથી નીચે ઉતર્યા. દોડતા દોડતા આર્ય સુવસ્તી મહારાજાને પગે લાગે છે. આર્ય સુવસ્તી મહારાજા પાસે જઈ કરી એમને પગે લાગે છે અને ગુરુ ભગવાનને હાથ જોડીને કહે છે કે હે ભગવાન, આપે મને ઓળખ્યા, આપે મને ઓળખ્યા. આર્ય સુવસ્તી મહારાજા કે છે કે ભાઈ તને કોણ ન ઓળખે, તું તો આ શું કહેવાય તો કે રાજ્યનો રાજા છે, તું તો સંપ્રતિ છો, તને કોણ ન ઓળખે. એટલે સંપ્રતિ વળી પાછા હાથ જોડીને આર્ય સુવસ્તી મહારાજાને કહે છે કે ભગવાન એ રીતે નહીં, બીજી રીતે તમે મને ઓળખ્યા. એટલે ત્યારે આર્ય સુવસ્તી મહારાજા જે 10 પૂર્વધર શ્રુત કેવલી છે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકી અને તપાસે છે, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વ્યક્તિ બીજો કોઈ નહીં, આર્ય સુવસ્તી મહારાજાની થોડી ઉંમર થઈ છે, હવે પ્રૌઢ થયા છે. પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકી અને જાણે છે કે ભાઈ આ સંપ્રતિ જે અત્યારે રાજા છે, મગધ નરેશ છે, એ બીજો કોઈ નહીં પણ ભૂતકાળનો આપણો શિષ્ય છે. ખાવા માટે દીક્ષા લીધેલી અને એક દિવસનું ચારિત્ર પાડી અને હવે આ સંપ્રતિ થયો છે, પોતાનો જ્ઞાનનો ઉપયોગ મૂકી અને જાણે છે. એટલે આર્ય સુવસ્તી મહારાજા કહે છે કે મેં તને ઓળખ્યો. અને ત્યારે આ સંપ્રતિ મહારાજા
એનામાં સેન્સ ઓફ ઓબ્લિગેશન અને સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, એનામાં કૃતજ્ઞતાનો ગુણ કેવો હશે? એ શું કે છે કે આજે હું જે કંઈ પણ છું, તમે વિચાર કરો, ભૂતકાળની અંદર દીક્ષા આપી અને એક દિવસ ભોજન કરાવડાવ્યું છે, એના થકી અત્યારે રિટર્ન્સમાં શું આપવાની તૈયારી છે? તો આ સંપ્રતિ મહારાજા શું કે છે કે હે ભગવાન, અત્યારે આ મારી પાસે જે કંઈ પણ છે, મારું આખું જે થ્રોન કહેવાય ને, મારું આખું જે સિંહાસન, રાજ સિંહાસન, આખી સત્તા, આખું સામ્રાજ્ય કે આખું સ્વામીપણું, આ બધું કોનું છે? તો કે આ બધું તમારું આપેલું છે, આ બધું તમારું જ છે, અને માટે હું તમારા ચરણોમાં અર્પણ કરું છું અને તમે એનો સ્વીકાર કરો, તમે એનો સ્વીકાર કરો. મને સાચું કહો, આ રીતે આખી રાજસત્તા મળતી હોય તો આર્ય સ્વસ્તિ મહારાજાએ કે કોઈ પણ સાધુ ભગવંતે ગ્રહણ કરી લેવી જોઈએ કે ન કરી લેવી જોઈએ? મારે તમને પૂછવું છે, સાચું કહો. સાધુ સાધ્વીજી ભગવંત કે આચાર્ય ભગવંતો જે રીતે ઉપાશ્રયોમાં વિચરીને જે રીતે પણ ધર્મ પ્રભાવના કે શાસન પ્રભાવના કરી રહ્યા છે, એ રીતે કરે તો વધારે જીવોને પમાડી શકે કે પછી રાજ સિંહાસન ઉપર બેસી જાય, રાજા બની જાય તો વધારે લોકોને ધર્મ પમાડી શકે? એટલે એના અનુસંધાનમાં છે ને આર્ય સ્વસ્તિ મહારાજ તો જવાબ આપે છે કે ભાઈ આ તો અમારો આચાર નથી, આ તો અમારો આચાર નથી. એટલે અહીંયા સંપ્રતિ મહારાજાનો એવો ગુણ છે કે સર્વસ્વ, પોતાનું આખું રાજ સિંહાસન એમના ચરણમાં અર્પણ કરે છે, અને એની એ બાજુ, એક બાજુ આર્ય સ્વસ્તિ મહારાજા કે કોઈ પણ જૈન મુનિ ભગવંતોની એટલી નિસ્પૃહતા કે ભાઈ આ અમારો આચાર નથી, અમને ન કલ્પે, બરાબર છે, એ રીતે કરી અને એમને વળી પાછો આખો સાધ્વાચાર સમજાવી, જૈન ધર્મનો સાર સમજાવી, એને બોધ પમાડી, કોને? સંપ્રતિ મહારાજાને બોધ પમાડી અને એમને સમ્યક દ્રષ્ટિ શ્રાવક બનાવે છે આ આર્ય સ્વસ્તિ મહારાજા. અને હવે આ સંપ્રતિ મહારાજા જૈન ધર્મના અનુયાયી સમ્યક દ્રષ્ટિ શ્રાવક થયા છે. આગળ જતા જ છે ને આ સંપ્રતિ મહારાજા, ત્યારે દિવસો ચાલી રહ્યા હોય છે, આજ દિવાળીના દિવસો હશે, 12, 13, 14 દિવાળી, એવા કોઈક દિવસો હશે, અને એમણે પ્રશ્ન કર્યો છે કે હે ભગવાન, અત્યારે આ લોકની અંદર આજે દિવાળીની ઉજવણી થઈ રહી છે, આ દિવાળીની ઉજવણી પાછળનું કારણ શું છે? આ દિવાળીની ઉજવણી પાછળનું કારણ શું છે? નવા વર્ષની ઉજવણી પાછળનું કારણ શું છે? ભાઈ બીજની ઉજવણી પાછળનું કારણ શું છે? આ રીતે બધા કારણો પૂછવામાં આવે છે. તો ત્યારે એના અનુસંધાનમાં આર્ય સ્વસ્તિ મહારાજા જવાબ આપતા પરમાત્મા વીરના આખા 27 ભવો સહિત એમનું આખું જીવન ચરિત્ર સંભળાવે છે. નૈસારના ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી અને પરમાત્મા વીરનું 27મો ભવ પૂર્વના ત્રીજા ભવની અંદર કરેલી સવિજીવ કરું શાસન રસીની ભાવના, એ ભાવના દ્વારા નિકાચિત કરેલો તીર્થંકર નામ કર્મ, વચ્ચેનો એક દેવતાનો ભાવ, માતાની કુક્ષીની અંદર પધારવું, સ્થિત પ્રજ્ઞ અવસ્થા, નિસ્પૃહતા, એમની નિર્લેપતા, એમના જીવનમાં બીજા અલૌકિક ગુણો, આ બધાનું વર્ણન કરતા 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 એમની કુમાર અવસ્થા, એમની દીક્ષિત અવસ્થા, એમના જીવનમાં સિંહ જેવું પરાક્રમ, ઉપસર્ગો અને પરિસહો પણ જે રીતે એમણે સહન કર્યા, બિલકુલ ડગ્યા વિના, એ બધાનું વર્ણન કરતા છેલ્લે રુજુવાલિકા નદીના કાંઠે એમને કૈવલ્યની પ્રાપ્તિ થઈ, કેવલ જ્ઞાન અને કેવલ દર્શનના પ્રભુ સ્વામી બન્યા, એ બધી વાતોનું વર્ણન કરતા પરમાત્મા કેવલીપણામાં જ્યારે વિચરી રહ્યા છે, આખી ધરતી ઉપર છે ને ઉપકાર કરતા કરતા વિચરી રહ્યા છે, અને હવે જ્યારે પરમાત્માની અંતિમ ક્ષણો છે, અંતિમ દેશના છે, અંતિમ દિવસો છે, હવે આના પછી ભરત ક્ષેત્રમાં ક્યારે પણ કોઈ પણ તીર્થંકર થવાના નથી. હવે આના પછી ભરત ક્ષેત્રમાં ક્યારે પણ કોઈ પણ સમવસરણો રચાવાના નથી. હવે આના પછી ક્યારે પણ ભરત ક્ષેત્રમાં અષ્ટપ્રાતિહાર્યો
આના પછી એટલે સમજી લેજો, અવસરપીણી કાળની અપેક્ષાએ વાત કરું છું. ઉત્સરપીણી કાળમાં વળી પાછા આવશે, પણ હવે આ અવસરપીણી કાળમાં આ અંતિમ વખત છે ને અષ્ટપ્રાર્તિહાર્યો અને 34 અતિશયો નિહાળવા મળશે અને પરમાત્માના અંતિમ દિવસોનું વર્ણન, અંતિમ દિવસો દરમિયાન અપાયેલી પરમાત્માની હિત શિક્ષા રૂપ પરમાત્માની અંતિમ દેશનાનું વર્ણન આર્ય સુવસ્તી મહારાજે આખી સંપ્રતિ મહારાજાને જણાવે છે, જેમાંથી છે ને બધી જ વાતો નહીં, કારણ કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. આપણી પાસે સમય છે ફક્ત આજનો દિવસ, કાલનો દિવસ અને પરમ દિવસે 3 દિવસ છે, અને એમાં પણ 1-1 કલાકનો સમય છે, અને એમાં મારે છે ને એમની આખી દેશનાનો સાર મારે લેવાનો છે. તો અત્યંત સંક્ષિપ્તમાં હું પરમાત્માના જીવન પ્રસંગો અને એમની અંતિમ દેશનાની જે કોઈ પણ વાતો છે એ તમારી સમક્ષ મૂકવાનો છું. એટલે આર્ય સુવસ્તી મહારાજા જણાવે છે સંપ્રતિ મહારાજાને કે પરમાત્મા વીર પોતાના આખા જીવનકાળની અંદર ઉત્તર ભારત, પૂર્વ ભારત, મધ્ય ભારત, જેમ કે સૌરાષ્ટ્ર વગેરે પશ્ચિમ ભારતમાં પણ એમણે વિહાર કર્યો હતો. પોતાના શાસનના અંતિમ રાજર્ષિને દીક્ષિત કરવા છેક સિંધુ સૌવીર દેશના વિતભય પતન સુધીનો છે ને એ અપાર કષ્ટભર્યો વિહાર પણ એમણે કર્યો હતો. આ રીતે પોતાના છે ને શ્રમણ જીવન પૈકી 12.5 વર્ષ ઘોર સાધનામાં અને 29.5 વર્ષ તીર્થ પ્રવર્તન દ્વારા છે ને ભવ્યાત્માઓના પ્રતિબોધનમાં એમણે વિતાવ્યા. એ દરમિયાન પ્રભુ વીરના શિષ્ય પરિવારમાં શ્રી ઇન્દ્રભૂતિ વગેરે, ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે 11 ગણધરો અને 14,000 શિષ્યો એમના શ્રમણ ભગવંતો થયા. આર્યા ચંદનબાલા વગેરે 36,000 શ્રમણીઓ થયા. શંખ શતક વગેરે છે ને 1,59,000 શ્રાવકો થયા. અને આ સુલસા રેવતી વગેરે છે ને 3,18,000 શ્રાવિકાઓ પણ થઈ. તે પછી શ્રી પ્રભુ વીર, જ્યારે એમણે પ્રભુ વીરે પોતે જાણ્યું કે હવે છે ને મારો નિર્વાણ કાળ નજીક છે, હવે મારો અંતિમ સમય નિર્વાણ કાળ એ નજીક છે, ત્યારે શ્રી પ્રભુ વીર પુનઃ પાછા અપાપા નગરીમાં પધાર્યા. એ વખતે એ નગરીનું નામ છે ને મજ્જિમ પાવા. શું નામ હતું? મજ્જિમ પાવા. મજ્જિમ પાવા એટલે કે મધ્યમ પાવા. મધ્યમ પાવા તરીકે છે ને પ્રસિદ્ધ હતી એ નગરી. અને ત્યાં શ્રી પ્રભુ વીરે હસ્તિપાલ રાજાની દાણશાળામાં છે ને પરમાત્માએ અંતિમ ચોમાસું કર્યું. અને શ્રી પ્રભુ વીરે પાવાપુરીમાં જે સ્થળે ધર્મ શાસનની સ્થાપના કરી હતી ને, તમને ખ્યાલ હોય તો પરમાત્માને છે ને રુજુવાલિકા નદીના કાંઠે કેવલ જ્ઞાન થયું. જ્યાં કેવલ જ્ઞાન થાય ત્યાં જ દેવતાઓ સમાવસરણ નિર્માણ કરે અને પરમાત્માની દેશના નો પ્રારંભ થાય. આ એક આચાર છે, પણ એ નિષ્ફળ ગઈ. પરમાત્માએ છે ને રાતોરાત બિહાર કરી અપાપાપુરી પધાર્યા, એટલે કે આજે પાવાપુરી નામે પ્રસિદ્ધ છે. ત્યાં પરમાત્માને ઇન્દ્રભૂતિ આદિ ગણધરોની પ્રાપ્તિ થઈ. અને જે સ્થળે પરમાત્માએ શાસનની સ્થાપના કરી હતી તે જ સ્થળે ફરી પ્રભુ વીરની અંતિમ દેશના માટે અંતિમ સમાવસરણની રચના થઈ. શાસનની સ્થાપના પણ એ જગ્યાએ અને અંતિમ સમાવસરણની રચના પણ એ જગ્યાએ. વચ્ચે બીજી ઘણી બધી જગ્યાએ પરમાત્મા ગયા. જ્યારે પહેલી વાર પ્રભુ ત્યાં પધાર્યા હતા, ક્યાં? આ અપાપાપુરીમાં. જ્યારે પહેલી વખત પ્રભુ ત્યાં પધાર્યા હતા ત્યારે તેમને ત્યારે તેમને છે ને 24 છઠનું પારણું હતું. જ્યારે પહેલી વાર પ્રભુ અપાપાપુરી પધાર્યા ત્યારે એમને 24 છઠનું પારણું હતું. અને અત્યારે જ્યારે અંતિમ દેશના વખતે પધાર્યા છે ત્યારે 24 છઠનો પહેલો ઉપવાસ હતો. હવે તો પરમાત્મા ક્યારે પણ કંઈ પણ વાપરવાના નથી. 24 છઠનો પહેલો ઉપવાસ ચાલુ થયું એટલે આહારનો ત્યાગ, કવલ આહારનો ત્યાગ, પાણી પણ વાપરવાનું નહીં.
અને હવે આજ પછી ક્યારેય પણ વાપરવાનું નથી, કારણ કે હવે તો નિર્વાણ થવાનું છે, અને નિર્વાણ થશે એટલે પરમાત્મા મોક્ષમાં જશે, અશરીરી થઈ જશે. અશરીરી થશે એટલે ક્યારે પણ નહીં, ક્યારે પણ કોઈ ખોરાક નહીં. એટલે આ રીતે છે ને, આ તો જસ્ટ એક યોગાનુયોગ વાત છે. એટલે કહું છું કે જયારે પહેલી વાર પધાર્યા ત્યારે પણ છે ને 24 છઠનો બીજો દિવસ હતો, અને હવે બીજી વાર જયારે અંતિમ વખત પધાર્યા છે ત્યારે પણ 24 છઠનો પ્રારંભ થયો છે. જુઓ, આ દિવાળી છે ને, લોકો માટે કદાચ લૌકિક તહેવાર તરીકે એની ઉજવણી એ લોકો જુદી રીતે કરતા હોય, પણ આપણા માટે, જૈનો માટે આ એક લોકોત્તર પર્વ છે. આપણા જૈનો માટે આ પરમાત્માના નિર્વાણ કલ્યાણકની ઉજવણી સ્વરૂપ આ એક પર્વ છે. આ બધી વાતો મારે આમ તો છે ને ત્રીજા દિવસે કરવાની છે, પણ ત્રીજા દિવસે હું જે કંઈ પણ વાતો કરીશ ને ત્યારે લોકોને આરાધના કરવા માટે સમય નહીં મળ્યો હોય. એટલે અન્ય લોકની જેમ નવા નવા કપડા પહેરી, હરવા ફરવા વગેરે જઈ, ફટાકડાઓ ફોડી, મીઠાઈઓ ખાઈ, ફરસાણ ખાઈ અને દિવાળીની ઉજવણી કરવી એ આપણા માટે યોગ્ય શા માટે નથી એનું વર્ણન હું ત્રીજા દિવસે કરવાનો જ છું. પણ એક વસ્તુ સમજી રાખજો, પરમાત્માએ છે ને છઠનો આરંભ કર્યો છે. આ દિવસોમાં પરમાત્માનો 24 છઠ હતો, તો એને ધ્યાનમાં રાખીને આપણે પણ જે રીતે પરમાત્મા ઋષભદેવે 400 દિવસ સુધી અન્ન અને પાણી વગર છે ને નિર્દોષ ભિક્ષા માટે વિચર્યા અને એમના 400 દિવસના ઉપવાસ થઈ ગયા, એ ઘટનાનું, એ પ્રસંગનું એક અનુસ્મરણ કરી અને ઋષભદેવ પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ એમની અનુમોદના સ્વરૂપે આજે સકળ શ્રી જૈન સંઘની અંદર જે રીતે વર્ષી તપની આરાધના ચાલુ છે, એમના જેવું તપ તો આપણે કરી શકવાના નથી. એમના જેવું વિચરણ, એમના જેવો આચાર, એમના જેવું ચારિત્ર આપણું શક્ય નથી. પણ એક અનુસ્મરણ રૂપે, તમે સમજ્યા, એક ટોકન સ્વરૂપે કે એમના પ્રત્યેની આપણા અંદરમાં રહેલી ભક્તિને વ્યક્ત કરવા માટે આજે વર્ષી તપની આરાધના આપણે કરતા હોઈએ છીએ. તો હું કહું છું કે આપણા સૌ કોઈના આસન ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્મા પ્રત્યે પણ આપણા અંદરમાં જો ભક્તિ હોય ને, તો આ દિવસોમાં રસનેન્દ્રિયને ન પોષતા, અને એ પણ ખાસ કરીને પરમાત્માની આજ્ઞા વિરુદ્ધની જે મીઠાઈઓ દિવાળીમાં બહુ પ્રચલિત છે, તીર્થંકરોના નિર્વાણ કલ્યાણકના દિવસોમાં તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધની મીઠાઈઓ આપણે ન છોડી શકીએ. આખો વર્ષ તો બીજો છે જ, ચાતુર્માસ દરમિયાન જે ન કલ્પે એવા ડ્રાયફ્રૂટ વગેરે, બરાબર છે, બધામાં મારે અત્યારે બહુ સમય નથી કાઢવો, મારે મૂળ તત્વની વાતો કરવી છે. પણ જે આરાધકોને આરાધના કરવાની ઈચ્છા હોય એ લોકોને જસ્ટ એક પ્રેરણા મળે, કારણ કે પછી લોકો શું કહેશે કે તમે આ વસ્તુ ત્રીજા દિવસે કરી, હવે અમે છઠ ક્યાંથી કરીએ. એટલે મારે તો ફક્ત એટલું જ કેવું છે કે પરમાત્મા વીરની આજે અંતિમ તપશ્ચર્યા, એની અનુમોદના, એમની આખા જીવનની સાધના, એમના નિર્વાણ કલ્યાણકની અનુમોદના અને આ પર્વની ઉજવણી રૂપે એમને 16 પ્રહર સુધી આપણા માટે જે અંતિમ દેશના આપી, એ બધાની અનુમોદના સ્વરૂપે, એમના પ્રત્યેની ભક્તિ સ્વરૂપે જૈનોએ શક્તિ હોય તો આ દિવસોમાં છઠનો તપ કરવાની તૈયારી રાખવી, એવો પુરુષાર્થ કરવો, એમાં પોતાનું વીર્ય ફોરવવું. બરાબર છે. ચલો હવે છે ને આ બાજુ પરમાત્માની અંતિમ દેશના હતી, અંતિમ દિવસો છે આ 2 દિવસો, અને એમાં અંતિમ દેશના અવિરતપણે એટલે કે વિરામ પામ્યા વિના 16 પ્રહર એટલે કે 48 કલાક સુધી છે ને કોઈ પણ જાતના વિરામ વગર એક ધારી ચાલવાની હતી. પરમાત્મા વીરની ઉંમર કેટલી? 72 વર્ષ. 72 વર્ષની ઉંમર છે. આ 24 છઠ છે. જો આ બધું સાંભળજો, 72 વર્ષની ઉંમર છે, 24 છઠ છે. એક ધારું, એક યોજનના સમવસરણમાં દેવ, મનુષ્ય, તિર્યંચ સૌને પોતપોતાની ભાષામાં સમજાય એ રીતે શ્રી પ્રભુ વીર દેશના આપવાના હતા. શ્રોતાજનોને પણ છે ને 24 છઠ થવાનો હતો. ઘણા બધા લોકોનો તો ત્યાં, કારણ કે બેઠા જ એવી રીતે હતા કે 2 દિવસ કેવી રીતે નીકળી જાય ખબર ન પડે.
તેમ છતાં શ્રોતાઓ નાની મોટી ઉંમરના હતા. એમને છે ને એ માત્ર સાંભળવાનું હતું. એમાં પણ પરમાત્મા વીરનો અતિશય એમનો પ્રભાવ કામ કરવાનો હતો. પરમાત્મા વીરની ઉંમર 72 વર્ષની હતી. જીવનકાળના અંતિમ 2 દિવસો હતા અને શ્રી પ્રભુ વીરે એક ધારું 48 કલાક બોલવાનું હતું. શ્રી પ્રભુ વીર બોલતા ગયા. સૌના મનના સંશય એક સાથે એક એક શબ્દથી છેદાતા ગયા. સૌને કાનમાં જાણે કે ઘી અને અમૃતનો સંચાર થતો હોય એવા ભાવ સાથે એ લોકો પણ દેશનાનું અમીપાન કરવા લાગ્યા. પૂરા શરીરમાં જાણે કે અમૃત ક્રિયા થતી હોય તેવો અનુભવ થતો ગયો. 6 મહિનાની ભૂખ તરસ છીપે અને અનંત કાળ ચક્રની ભવભાવટ ટળે એવી એ પ્રભુવીરની દેશના હતી. હવે એ દેશનાના અંતિમ દેશનાના શું શું વિષયો હતા એ થોડુંક તમને ટૂંકમાં કહી અને મારે જે વિષય શરૂ કરવા છે હું કરું. જેમાં પ્રભુવીરે દેશનાનો સબ્જેક્ટ મેટર કન્ટેન્ટ શું હતો કે પરમાત્મા વીરે પુણ્યના ફળ વિપાકને વર્ણવતા પુણ્યના ફળ વિપાકને વર્ણવતા 55 અધ્યયનો કયા. એ જ રીતે પાપના ફળ વિપાકને વર્ણવતા 55 અધ્યયનો કયા. અને નહીં પૂછેલા પ્રશ્નો એટલે કે કોઈએ ક્વેશ્ચન્સ કર્યા જ ન હોય પણ તે છતાં એના એન્સર્સ આપવા જરૂરી હતા. કારણ કે એમાં જે કન્ટેન્ટ હતું એ બહુ ક્રીમ હોઈ શકે છે. એટલે નહીં પૂછેલા પ્રશ્નોના અનુસંધાનમાં તેના ઉત્તર રૂપે એના એન્સર્સ રૂપે 36 અધ્યયનો કહ્યા. આ અધ્યયનો અપૃષ્ઠ વ્યાકરણ રૂપે ઓળખાયા. જેણે જેણે આ દેશના સાંભળી તે બધા ધન્ય થઈ ગયા. જેણે જેણે એ સંસાર તારક દ્રશ્ય જોયું તે પણ ધન્ય થઈ ગયા. જેણે પણ એ ભવ નિસ્તારક અવસરના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું તે પણ ધન્ય થઈ ગયા. હવે દેશનાની અંદર છે ને 18 દેશના રાજાઓ આવેલા. ગૌતમ સ્વામી હતા. ગણધરોમાંથી 2 જ ગણધરોની હાજરી છે. એક તો ગૌતમ સ્વામી અને બીજા સુધર્મા સ્વામી. બાકી 11 માંથી છે ને 9 ગણધરો તો નિર્વાણ પામી અને મોક્ષે જતા રહ્યા છે. ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી 2 ગણધરો છે. જંબુ સ્વામી છે, પ્રભવ સ્વામી છે અને 18 દેશના રાજાઓ ત્યાં હાજર છે. અને એમાં સાથે સાથે છે ને પુણ્યપાલ રાજા. હવે આખી પરમાત્માની દેશના જ્યારે પૂરી થાય છે ને ત્યારે આ પુણ્યપાલ રાજા પોતાના 2 હાથ જોડી 2 હાથની અંજલિ કરી અંજલિને મસ્તકે અડાડી અને મસ્તક ઝુકાવી પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, આજે રાત્રિના સમયે મને 8 સ્વપ્ન આવેલા અને એ સ્વપ્નની અંદર એમણે વિવિધ પ્રસંગો, ઘટનાઓ, પ્રાણીઓ વગેરે જોયા છે અને થોડીક ડિફરન્ટ અવસ્થામાં જોયા છે કે સામાન્યથી જે અવસ્થામાં આપણે ક્યારે ન જોતા હોઈએ અને થોડીક આશ્ચર્યકારી પરિસ્થિતિમાં જોયા છે. તો એના ફળ સ્વરૂપે આ પુણ્યપાલ રાજા પરમાત્મા વીરને જવાબ પૂછે છે કે એનો ફળાદેશ શું છે. મેં જે સ્વપ્ન જોયા છે એનું શું ફળ આવશે. એ 8 સ્વપ્ન જે પુણ્યપાલ રાજાએ જોયા છે અને એના જવાબ જે પરમાત્મા વીર આપે છે એક અંતિમ દેશનાના સાર રૂપે આપણે આ 3 દિવસો દરમિયાન લેવાના છે. અને એમાંથી ખરેખર બધાય છે ને ખૂબ જ ગંભીર બાબત છે. બધાએ જ અત્યંત એકાગ્રતાપૂર્વક, લક્ષ્યપૂર્વક આને સાંભળી એમાંથી જે મળતો બોધપાઠ છે એ જીવનમાં પામવા જેવો છે, આચરવા જેવો છે. બરાબર છે. એટલે 9 લક્ષ્મી અને 9 મલ્લી કુળના આમ ટોટલ 18 દેશના રાજાઓ આવ્યા છે. હવે પુણ્યપાલ રાજા છે ને એમને આ જે 8 સ્વપ્ન આવ્યા છે અહીંયા ઘણા લોકોને પ્રશ્ન પણ જો અહીંયા સૌથી પહેલા પરમાત્મા વીર દેશનાનો પ્રારંભ કરતા જણાવે છે એટલે એ ફલાદેશ કરતા જણાવે છે. એ કે છે
કે હે રાજન, તમને જે 8 સ્વપ્ન જોયા છે એનો ફળાદેશ આખા મારા શાસન ઉપર લાગુ પડે છે. એટલે કે હવે આવનારો સમાજ આખો કેવો થશે, આવનારા શાસનમાં શું પરિસ્થિતિઓ સર્જાશે, આવનારો ચતુર્વિધ સંઘ કેવો હશે, એમાં શ્રમણ સંઘ કેવો હશે, એમાં શ્રાવકો કેવા હશે, એમાં અન્ય લોકો કેવા હશે, સમાજ વ્યવસ્થા કેવી હશે, આ જે કંઈ પણ બધું કેવું હશે મારા શાસનની અંદર છે ને, બધું કેવું ચાલશે 5મા આરાની અંદર, એ બધાની આખી ભવિષ્યવાણી આ ફળાદેશ દરમિયાન છે ને પરમાત્મા વીરે કરી છે. ઓકે, પ્રશ્ન પણ થયો અહીંયા કે ભાઈ છે ને સપના કોને આવ્યા, તો કે પુણ્યપાલ રાજાને, અને એનો ફલાદેશ લાગુ કોના ઉપર પડે, એનો ફળ લાગુ કોના ઉપર પડે, તો કે જૈન સંઘ ઉપર, 5મા આરાના પરમાત્મા વીરના શાસન ઉપર. એવું કેવી રીતે? તો એનો જવાબ એવું છે, તમને છે ને જે વ્યક્તિ ઉપર અત્યંત લાગણી હોય, અત્યંત રાગ હોય, તો એના જીવનમાં બનવાની ઘટના જે છે ને એના એક સંકેત રૂપે તમને પણ સ્વપ્ન આવી શકે છે. અહીંયા જવાબમાં એવું છે કે પુણ્યપાલ રાજાને છે ને દેવગુરુ ધર્મ ઉપર અત્યંત રાગ છે. પુણ્યપાલ રાજાને દેવગુરુ ધર્મ ઉપર અત્યંત રાગ છે, અને એને જીન શાસન ઉપર, પરમાત્મા વીરના શાસન ઉપર અત્યંત બહુમાન ભાવ છે અને અત્યંત રાગ છે. અને એ શાસનના રાગમાંથી, શાસનની ચિંતામાંથી જ્યારે વ્યક્તિ સતત છે ને એમાં હોય, ત્યારે એક સંકેત રૂપે એને એ સ્વપ્ન આવ્યા છે, કારણ કે એમને છે ને પરમાત્મા પ્રત્યે, પરમાત્માના શાસન પ્રત્યે, દેવગુરુ ધર્મ પ્રત્યે અવિહળ રાગ હોવાને કારણે એમને જે સ્વપ્ન આવ્યા છે એનો ફલાદેશ હવે આના ઉપર લાગુ પડે છે. બરાબર છે? એટલે હવે છે ને અહીંયા આપણે શું કહેવાય, તો કે પ્રથમ સ્વપ્નની શરૂઆત કરીએ. હવે પ્રથમ સ્વપ્નની અંદર આ પુણ્યપાલ રાજા શું જુએ છે અને એનો ફળ કોના ઉપર આવે છે, એ હવે આપણે શરૂ કરીએ. બરાબર છે? ચલો, એટલે હવે પહેલા સ્વપ્નમાં છે ને પુણ્યપાલ રાજાએ શું જોયું છે, જો આ બધું પરમાત્મા વીર ફલાદેશ કરવાના છે. પહેલા સ્વપ્નમાં આ પુણ્યપાલ રાજાએ જોયું છે હાથી. શું જોયું છે ભાઈ? આમ તો હાથી છે ને એ શુભ છે. હાથી 14 સ્વપ્નમાં પણ એક હાથીનો ઉલ્લેખ છે. આપણે બોલીએ છીએ ને પહેલે ગજવર દીઠો, પહેલા હંમેશા આને હારે ગજવર વૃષભ મનોહરું રે, એટલે 14 સ્વપ્ન માતા જુએ છે, ને અહીંયા પુણ્યપાલ રાજાએ પણ હાથી જોયો છે. પણ બંનેની અવસ્થા જુદી જુદી છે. તીર્થંકરોના માતા જે ગજવર જુએ છે, જે હાથી જુએ છે, એ હાથી આખો અલગ હોય છે ને અલગ પરિસ્થિતિમાં હોય છે. આમણે જે હાથી જોયો છે એ જુદો છે ને જુદી પરિસ્થિતિમાં છે. અને આમ પણ હાથી છે ને શુકનવંતો પ્રાણી છે, તમને દેખાય તો પણ શુભ માનવું. એટલે પહેલા સ્વપ્નમાં પુણ્યપાલ જે આમ તો શુભ છે, પણ કેવી પોઝમાં, કેવી સિચ્યુએશનમાં જુએ છે એના ઉપર પણ ફળ આધારિત રાખે છે, ફળ આધારિત હોય છે. તમે હાથીને કેવી પરિસ્થિતિમાં જુઓ છો એના ઉપર ફળ બદલી જાય, ફળ જુદો જુદો આવી શકે. હાથી છે ને એમે સ્વભાવથી કે થોડીક કાયાથી આમ હોય મોટો, એટલે ઉઠવા બેસવામાં જલ્દી જલ્દી કઈ આપણી જેમ 1 મિનિટમાં ઉઠે 1 મિનિટમાં બેસે એવું ન કરતો હોય. અહીંયા જે હાથી જોયો છે કેવો છે, થોડો આળસુ છે. એમણે જે હાથી જોયો છે ને પુણ્યપાલ રાજાએ, એ થોડો આળસુ છે, થોડો પ્રમાદી છે. એવી પરિસ્થિતિમાં જોવે છે કે સામે છે ને ખૂબ જ સરસ મજાની હસ્તીશાળા હોવા છતાં પણ સામે એ જ્યાં બેઠો છે ને એની બરાબર સામે ખૂબ જ સરસ મજાની હસ્તીશાળા હોવા છતાં પણ આ હાથી આળસના કારણે, પ્રમાદના કારણે પોતે જૂની ગંદી અને જેના પિલર્સ બહુ સ્ટ્રોંગ ન હોય, બરાબર છે, આખી જીર્ણ થયેલી, જીર્ણ હસ્તીશાળા એટલે તમે સમજ્યા ને, એકદમ જૂની પુરાની ખંડર, ક્યારે પણ પિલર્સ તૂટી પડે, ક્યારે પણ થાંભલાઓ તૂટી પડે, ક્યારે પણ ઉપરથી છાપડું પડી શકે, જ્યાં કંઈ ગોઠવાયેલું નથી, બરાબર છે, ત્યાં જ છે ને એ હાથીએ પોતાના છે ને શું કહેવાય
તો કે પોટી વગેરે કર્યા હોય કે પછી ત્યાં જ એનું બધું ખાવાનું એમ વિખરાયેલું પડ્યું હોય, એટલે જૂની અને ગંદી હસ્તી શાળામાં છે ને એ પોતે બેઠો છે. સામે ખૂબ જ સરસ મજાની એકદમ આલીશાન નવી હસ્તી શાળા તૈયાર છે, દેખાય પણ છે, બટ સ્ટીલ આ છે ને ભાઈ સાહેબ જૂની હસ્તી શાળામાં બેઠો છે. અને કારણ શું છે જૂની હસ્તી શાળામાં એને કોઈ બાંધી રાખ્યું છે એવું નથી. રીઝન બિહાઇન્ડ એ ન જવા પાછળનું શું છે? આળસ અને પ્રમાદ. સ્વપ્ન શું જુએ છે? હાથી જુએ છે. સ્વપ્નમાં હાથી જુએ છે અને હાથીની પરિસ્થિતિ શું છે? તો એક જૂની હસ્તી શાળામાં બેઠો છે, જે થોડી ગંદી છે, જીર્ણ થયેલી છે, થોડી પુરાણી છે, અને સામે નવી હસ્તી શાળા હોવા છતાં પણ ત્યાં જવાની તસ્દી લેતો નથી, કારણ કે આળસ અને પ્રમાદ છે. એટલે પરમાત્મા એનો ફળાદેશ કહે છે કે જો તે પેલું સ્વપ્ન આ જોયું અને એનો ફળ કોના ઉપર લાગુ પડે છે ખબર છે? જો સૌથી પહેલા સ્વપ્નનું ફળ છે ને, પરમાત્મા કહે છે કે આ સ્વપ્નનો ફળ છે ને મારા શાસનના શ્રાવકો ઉપર લાગુ પડે છે. કોના ઉપર ભાઈ? એટલે આમાંથી શ્રાવકોએ બોધપાઠ વધારે લેવા જેવો છે. આ સ્વપ્નનો ફળ મારા શાસનના શ્રાવકો ઉપર લાગુ પડે છે કે મારા શાસનના શ્રાવકો કેવા હશે, અને આ કેવા શ્રાવક? જે ફક્ત બર્થ સર્ટિફિકેટમાં જૈન લખાવીને છે ને જૈન સંઘ પાસેથી બધા બેનિફિટ્સ લે છે, પણ અંદરમાં બિલકુલ પણ શ્રદ્ધા ધરાવતા નથી, આચાર વિચારોનું પાલન કરતા નથી, જૈનાચાર પાડતા નથી, એવા શ્રાવકોની વાત. જે દિલથી શ્રદ્ધાળુ છે, જૈન ધર્મ પ્રત્યે જેમને બહુમાન છે, જૈન વચન પ્રત્યે જેમને બહુમાન છે, જૈન સાધ્વાચાર પ્રત્યે જેમને બહુમાન છે, જૈન શાસ્ત્રો પ્રત્યે જેમને બહુમાન છે, બધા જૈન તીર્થો પ્રત્યે જેમને બહુમાન છે, આવા શ્રાવકો, શ્રદ્ધાળુ શ્રાવકો લેવાના. બરાબર છે? આ શ્રાવકો છે ને પોતે અહીંયા છે ને જૂની હસ્તી શાળાની ઉપમા કોને આપી છે? તો કે શ્રાવકોના સંસારને આપી છે. હસ્તી શાળા છે ને એની ઉપમા કોને આપી છે? તો કે સંયમને એટલે કે દીક્ષાને આપી છે. અને હાથી એટલે કોણ? તો કે પેલા શ્રાવકો. સમજ્યા તમે? શ્રાવક એટલે કે આ હાથી એટલે કે પેલા શ્રાવકો, જૂની હસ્તી શાળા એટલે કે છે ને સંસાર, અને નવી હસ્તી શાળા એટલે કે દીક્ષા, શ્રમણ જીવન, સાધુ જીવન. એટલે અહીંયા પરમાત્માનું કેવું એમ છે કે શ્રદ્ધાળુ નવી હસ્તી શાળામાં જવાની ઈચ્છા વાળા, એટલે કે સંયમના અભિલાષી, સંયમ પ્રત્યે બહુમાન ધરાવનાર, સંયમ પ્રત્યે પોઝિટિવિટી રાખનાર શ્રાવકો પણ પ્રમાદને કારણે, આળસને કારણે, હવે પ્રમાદથી શું લેવાનું એ હું તમને આગળ કહું છું, સાવ આળસ નહીં લો. અહીંયા પ્રમાદની વ્યાખ્યા છે ને થોડીક ડિફરન્ટ છે. એટલે પ્રમાદને કારણે આ લોકો શ્રદ્ધાળુ હોવા છતાં, પોઝિટિવ હોવા છતાં પણ આ નવી હસ્તી શાળામાં નહીં જાય. હવે સૌથી પહેલા તો છે ને અહીંયા તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે અહીંયા શ્રાવકોના સંસારવાસને એમણે છે ને જૂની હસ્તી શાળાની ઉપમા આપી, અને સાધુઓ કે શ્રમણ જીવનને, સાધુ જીવનને એમણે નવી હસ્તી શાળાની ઉપમા આપી, સંયમ જીવનને. એવું કેમ કર્યું? તો એના જવાબમાં શાસ્ત્રકાર ભગવાન તો એવું જણાવે છે કે પાંચમા આરામાં જે પણ સંસારી જીવન હશે ને, ગૃહસ્થ જીવન હશે ને, એ કેવો હશે? એ કેવો હશે? પાંચમા આરામાં જે ગૃહસ્થ જીવન કે સંસારી જીવન કેવો હશે? તો કે જૂની હસ્તી શાળા જેવો હશે, જીર્ણ થયેલી હસ્તી શાળા જેવો હશે. કેમ ભાઈ જીર્ણ થયેલી હસ્તી શાળા જેવો હશે? એનું કારણ એ છે, સંસાર નો બેઝ જોવા જઈએ ને તો આમ અત્યારે છે ને આમ સ્વાર્થ છે, પણ સ્વાર્થમાં પણ કેટેગરીઓ હોય છે. ખ્યાલ આવે છે? સાત્વિક પ્રકૃતિ વાળાઓનો સ્વાર્થ જુદો હોય છે, રાજસી પ્રકૃતિ વાળાઓનો સ્વાર્થ જુદો હોય છે, તામસી પ્રકૃતિ વાળાઓનો સ્વાર્થ જુદો હોય છે. અત્યારે આપણા સંસારમાં જે આપણે રહ્યા છીએ, જે સંબંધોને કારણે, જે લાગણીઓને કારણે, જે મોહને કારણે, જો અહીંયા મેં કેવા શ્રાવકો લીધા છે કે જે ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ છે અને સંયમ ધર્મ પ્રત્યે પણ છે ને પોઝિટિવ એટીટ્યુડ રાખનારા શ્રાવકો છે, એમની વાત છે. પણ તે છતાં જતા કેમ નથી? તો કે સંપત્તિ પ્રત્યેનું મોહ, દીકરા પ્રત્યેનું મોહ, પત્ની પ્રત્યેનું મોહ, પરિવાર પ્રત્યેનું મોહ, બરાબર છે, ઘરબાર પ્રત્યેનું મોહ, દેશની જગ્યા પ્રત્યેનું મોહ,
ગાડી પ્રત્યેનું મોહ, પોતાના બિઝનેસ સેટઅપ પ્રત્યેનું મોહ, કે આટલા વર્ષોથી જમાવેલો આપણો આવો સારો ધંધો છે એને છોડીને કેમ જઈ શકાય. એટલે અને આ બધા જો કે કેવા છે, તો કે પાંચમા આરામાં છે ને આ શ્રાવકોનું સંસાર કેવું હશે, તો કે જીર્ણ હસ્તિશાળા જેવું. કેવું? કેમ? તો કે આ સંબંધોનો બેઝ છે ને એમાં સ્વાર્થ પ્રધાનતા હશે. આ સંબંધોનો બેઝ કેવો હશે, તો કે સ્વાર્થ પ્રધાન હશે. એમના જીવનમાં લાગણીઓની પ્રધાનતા નહીં હોય. જેમ સ્વાર્થ પૂરો થશે ને એટલે બાપ દીકરાને નહીં જોવે ને દીકરો બાપને નહીં જોવે, ભાઈ ભાઈને નહીં જોઈએ અને બેન ભાઈને નહીં જોવે. બરાબર છે? માતા અને પુત્રના પણ છે ને સંબંધો સ્વાર્થ આધારિત હશે. મિત્ર પણ છે ને એકબીજાને ઠગ્યા કરશે, એકબીજાના પૈસા લઈને લોકો ભાગી જશે. બિઝનેસમાં પણ શું છે કે જ્યાં સુધી સ્વાર્થ સધાય છે ત્યાં સુધી એની સાથે વ્યવહાર રાખવો, જ્યાં સુધી સ્વાર્થ પૂરો એટલે પછી પૂરો. જૂના કાળમાં ઉલટું હતું. જૂના કાળમાં છે ને સંયમ જીવન ભૌતિક દ્રષ્ટિએ કષ્ટદાયક હતું. શું કહું છું? જૂના કાળની અંદર સંયમ જીવન ભૌતિક દ્રષ્ટિએ કષ્ટદાયક હતું અને ગૃહસ્થ જીવન અત્યંત ભૌતિક દ્રષ્ટિએ છે ને સુખકારી હતું. તમે જંબુ સ્વામીના જીવન જુઓ, તમે છે ને શાલીભદ્રજીના જીવન જુઓ, ધનાજીના જીવન જુઓ, આ બધા જે કોઈ પણ છે ને આ શ્રેષ્ઠીવર્યો છે કે જૂના મહાપુરુષો, જે ભલે પછી છે ને દીક્ષા લીધી અને મહાપુરુષ થયા એ વસ્તુ અલગ છે, પણ એમના જીવનમાં જેવી સુખ સાહેબી હતી, એમના જીવનમાં જેવી લક્ઝરી લાઈફ હતી, કે જેવી નિશ્ચિંતતા હતી, એવી મને આજના કાળની અંદર તમે કોઈ પણ શ્રીમંતના જીવનમાં બતાડો. હું માનું ભલે છે ને 1000 કરોડનું આસામી હોય કે 500 કરોડનું આસામી હોય, એને કેટલાક ટેન્શન્સ લઈને જીવવું પડતું હોય છે, કેટલીક ચિંતાઓમાં, કેટલીક દવાઓ લઈને, કઈ કઈ રીતે છે ને. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જંબુ સ્વામીને એ લોકો ધનાઢ્ય વ્યક્તિ તો હતા, બરાબર છે, આટલા કરોડ નગદ સોનૈયાના માલિક હતા, શાલીભદ્રજી છે, પણ સાથે સાથે એમના જીવનમાં છે ને મેન્ટલ રિલેક્સેશન, સ્વસ્થતા, શાંતતા, આ બધી ચીજો પણ હતી. કારણ કે એ સમયની ઇકોનોમી, એ સમયની રાજ્ય વ્યવસ્થાઓ, બરાબર છે, એ બધું પણ ઘણું જુદું હતું. જ્યારે આજના કાળમાં શું થયું છે, તો કે સંસાર આખો છે ને, સંસાર ગૃહસ્થ જીવન એ અત્યંત કષ્ટ ભર્યો છે. એટલે છે ને જૂની હસ્તીશાળા અને નવી હસ્તીશાળા, જો મારે છે ને આમ તો આનો વિસ્તાર કરવા દઈશ ને તો એક એક સ્વપ્ન ઉપર છે ને અઠવાડિયું ચાલે એટલું બધું વિવેચન છે, પણ મારે છે ને 3 દિવસમાં 8 સ્વપ્ન કવર કરવા છે અને બીજી ઘણી વાતો સાથે કેવી છે, એટલે મારે થોડોક સંક્ષિપ્તમાં જવું પડશે. આગળના સ્વપ્નના ફલાદેશ પણ લેવાના આવશે, સાથે ઘણા લોકોના પ્રશ્નો પણ આવ્યા છે, તો પ્રશ્નો પણ સાથે સાથે હેન્ડલ કરવાના રહેશે, એમાં બી સમય જશે, બરાબર છે. એટલે જૂના કાળમાં એવું હતું કે સંયમ જીવન ભૌતિક દ્રષ્ટિએ કષ્ટદાયક હતું, જ્યારે ગૃહસ્થ જીવન છે ને એ ભૌતિક દ્રષ્ટિએ ખૂબ અનુકૂળ હતું, જેમાં 5 ઇન્દ્રિયોના વિષય ભોગવવા માટેનો સમય મળતો, એવા સર્કમસ્ટન્સીસ હતા, એવી પરિસ્થિતિઓ હતી. અને આપસમાં પણ લાગણી એકબીજા પ્રત્યે કેટલી. જંબુ સ્વામીની 8 કન્યાઓ, એક દિવસનું ભલે એમનું છે ને એ જીવન હતું, લગ્ન જીવન, પણ હાથ જોડીને સ્વામીની આજ્ઞાની રાહ જોતી. શાલીભદ્રની 32 પત્નીઓ હોય, અરે માતા અને પુત્રમાં પણ સ્નેહ કેવો. આપણે બધા જયારે જૂના કથાનકો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે, ભાઈ ભાઈમાં પણ પ્રીતિ કેવી. પિતાના એક વચન ખાતર છે ને દીકરો રાજપાટ છોડી અને વનવાસ જતો રહે. મારા ભાઈ અગર જો આટલું કરી શકે છે તો હું અહીંયા રાજમહેલમાં કેવી રીતે રહું. એટલે બીજો ભાઈ છે ને એમની સાથે નીકળી જાય, એમની વૈયાવચ કરવા માટે. પત્ની એવી સલાહ ના આપે કે છે ને રાજના 2 ભાગ પાડી દેવા જોઈતા હતા, આપણે શા માટે છે ને નીકળવાની જરૂર છે. એ પણ પતિના કર્તવ્યમાં સાથે સહવર્તી બને. એટલે લાગણી પ્રધાન સંસારના સંબંધો હતા. તમે સમજ્યા હું શું કહું છું? લાગણી પ્રધાન એટલે તમે સમજ્યા? લાગણી પ્રધાન એટલે આપસમાં એકબીજાઓ પ્રત્યે લાગણીઓ એવી હતી કે તારા પાસેથી મને જે અપેક્ષાઓ છે પૂરી ન પણ થાય તો પણ છોકરાઓ માતા પિતા પ્રત્યે છે ને બહુમાન વાળા, ભક્તિ વાળા હતા. માતા પિતાઓને પણ છોકરાઓ માટે એવું વાત્સલ્ય હતું સામે. ભાઈ ભાઈ પણ છે ને એવી રીતે રહેતા. એટલે સંસારના સંબંધો એ લાગણીશીલ હતા. તમે સમજ્યા? અને બીજી રીતે
ઘણી બધી સુખ સગવડતાઓ હતી, એટલે ભૌતિક જીવન સુખ સગવડતા વાળું હતું, અનુકૂળ હતું, જ્યારે સંયમ જીવન ભૌતિક દ્રષ્ટિએ કષ્ટમય હતું. અત્યારે જે રીતના સગવડતાઓ છે એ રીતના ભૂતકાળમાં નથી, એ તો તમને બધાને ખ્યાલ છે. બરાબર છે. જ્યારે અત્યારે શું છે, અત્યારે શું છે, તો ભૌતિક જીવન આખું કષ્ટમય થયું છે. સંસારિક જીવન ભૌતિક દ્રષ્ટિએ આખું કોઈનું પણ હોય, હું શું કહું છું, અત્યારે 500 કરોડના આસામીનું હોય કે છે ને એ 50 લાખના આસામીનું હોય, પણ ભૌતિક જીવન અત્યારે જે દેશકાળ ચાલી રહ્યા છે એ પ્રમાણે છે ને ગૃહસ્થ જીવન ભૌતિક અપેક્ષાએ છે ને કષ્ટરૂપ છે, પ્રતિકૂળ છે. એની સામે અત્યારે સાધુ જીવન, હું છૂટછાટ વાળાની અપેક્ષા નથી કેતો, શિથિલાચારની અપેક્ષા નથી કેતો, આજે સંયમ જીવન કમ્પેરેટિવલી ચોથા આરા કરતા અનુકૂળ છે. કમ્પેરેટિવલી એમાં કઈ ખોટું નથી, બરાબર છે, એ અનુકૂળ છે. પણ એ હોવા છતાં પણ, એટલે કે આ નવી હસ્તી શાળા છે ને કમ્ફર્ટ વાળી છે, નવી હસ્તી શાળા કમ્ફર્ટ વાળી છે, અને આ તો છે ને ગૃહસ્થ આશ્રમ આખું જીર્ણ હસ્તી શાળા જેવું છે. ક્યારે તૂટી પડે કઈ કહેવાય નહીં, ક્યારે ભાઈ ભાઈને દગો આપી દે કહેવાય, ક્યારે છે ને દીકરો મા બાપને દગો આપી દે કહેવાય. અનાથ આશ્રમો અને વૃદ્ધાશ્રમો ખુલતા જ જાય છે અને લોકો રાજી થતા જાય છે, ક્યારે વાહ એક નવું ખુલ્યું, વાહ વાહ વાહ, બરાબર છે. એટલે તમે વિચાર કરો, ડાયવોર્સના કેસીસ જૂના કાળમાં જેટલા હતા અને અત્યારે કેટલા છે. બહુ શોર્ટમાં કહી રહ્યો છું તો, જૂના કાળમાં કેટલા હતા અને હજી રોજે રોજ 2000 નો સર્વે જુઓ, સ્ટેટિસ્ટિક્સ 2010 નો જુઓ, 2020 નો જુઓ, વધી રહ્યા છે કેસીસ વધી રહ્યા છે. કેમ? થોડા દિવસો રહે છે અને ફાવતું નથી ભાઈ એકબીજા સાથે, લાગણીઓ છે જ નહીં, લાગણી પ્રધાન જીવન છે જ નહીં. તું મને હરવા ફરવા લઈ જાય અને મારા ઇન્દ્રિયોના વિષયોનું પોષણ તારા થકી થાય છે તો મારે તારી સાથે રહેવું છે, નહીં તો મારે તારી સાથે નથી રહેવું. બહુ સભ્યતા, બહુ સદાચાર, બહુ સંસ્કૃતિની વાતો કરવી હોય તો મારે તારી સાથે નથી રહેવું. માતા પિતાની વૈયાવચ કરવા માટે થોડી તારી સાથે લગ્ન કર્યા છે. અને બંને પક્ષે આવી વાતો છે, એક પક્ષની વાત નથી કરવી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે લાગણીઓ ઓછી થઈ, સ્વાર્થની પ્રધાનતા છે. અને આવા સૂતરના તાંતણા જેવા સંબંધો, ખ્યાલ આવે છે હું શું કહું છું? જો સંસારનો મૂળ સ્ટ્રક્ચર છે ને ચાલે શેના ઉપર છે? રાગ ઉપર, લાગણીઓ ઉપર, સ્નેહના કારણે. આજ દિવસ સુધી છે ને તમે વિચાર કરો, આપણે દીકરાઓ માટે જેટલું ઘસાયા છીએ, સંસારી આપણે બધા, આપણે દીકરાઓ માટે કે પરિવાર માટે જેટલું ઘસાયા છીએ, આટલું કોઈ બીજા માટે ઘસાઈએ છીએ ખરા? અને આજે ઘસાઈએ છીએ તો આ ઘસાવા પાછળનું કારણ શું છે? રાગ જ છે, રાગ જ છે. જૂના કાળમાં રાગ છે ને લાગણી પ્રધાન હતું, અત્યારે સ્વાર્થ પ્રધાન છે. આનું કરીશ તો આ મારું કરશે, એટલે ઘણા લોકોને તો પોતાને ખબર હોય છે કે હું કઈ નહીં કરું તો આ કઈ નહીં કરે. એટલે છે ને પાંચમા આરાના લોકો લાગણી કરતા વધુ સ્વાર્થના કારણે સાથે રહેશે. સ્વાર્થ પતશે એટલે પત્યું. એટલે આ સૂતરના તાંતણા જેવા સંબંધો, માત્ર સ્વાર્થ વધારે ને, ટેસ્ટિંગ કરવી હોય તો કરી લેજો, એક્સપેરિમેન્ટ કરવું હોય તો કરી લેજો, બરાબર છે. એમ તો એમાં રહેવાનું પસંદ કરશે, પણ એને છોડીને આ જૂની કે જે સંબંધો ક્યારે પણ તૂટી જાય, આવી જૂની હસ્તીશાળાને છોડીને નવી હસ્તીશાળા એટલે કે શ્રમણ જીવન, સાધુ જીવન તરફ જવા માટે તત્પર નહીં બને. અને એમાં કારણ હશે પ્રમાદ. પ્રમાદ એટલે ફક્ત આળસ નહીં લેવાનો, પણ આ મોહરૂપી પ્રમાદ લેવાનો. ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, સાધ્વાચાર ગમે છે, દીક્ષા લેવા જેવી છે એવું માને છે, ગીતો પણ ગાશે, એક મનોરથ એવો છે, બે શ્રમણનો લેવો છે, દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર, બરાબર છે, મારા જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર. આવા બધા ગીતો પણ ગાઈ લેશું, તાળીઓ પણ વગાડી લેશું, કોકની દીક્ષામાં અનુમોદના પણ કરી લેશું, બરાબર. એટલે શ્રદ્ધાળુ વ્યક્તિની વાત કરું છું. પણ પોતાને જવાનો વારો આવે છે ને ત્યારે જૂની જીર્ણ
તૂટી જાય ત્યારે પણ એવી હસ્તી શાળામાં રહેવાનું પસંદ કરશે, પણ સામે નવી હસ્તી શાળામાં નહીં જાય. આ જુઓ, આ મારા માટે પણ ઉપદેશ લાગુ પડે છે અને મારો પણ આમાં સ્વાધ્યાય થાય છે. જેમ હું તમને કહી રહ્યો છું એમાં દેશના મારા ઉપર પણ લાગુ પડે છે અને મારે પણ મારી જાતને આ સંદેશ આપવાનો જ છે અને વારે ઘડીએ મારે પણ મારી જાતને આ વસ્તુ માટે ટોકવાનું જ છે. ખ્યાલ આવે છે? એટલે આ પેલા સ્વપ્નનું ફળ કોના માટે હતું? બરાબર છે. પુણ્યપાલ રાજાએ જે હાથી જોયું ને જે પરિસ્થિતિમાં જોયું, તો પરમાત્મા કહે છે કે આ સ્વપ્ન તે જે જોયું છે એનો ફળ મારા શાસનના શ્રાવકો ઉપર લાગુ પડે છે. મારા શાસનના ધર્માત્મા શ્રદ્ધાળુ એવા શ્રાવકો ઉપર લાગુ પડે છે, જે શ્રદ્ધાળુ જ નથી. બરાબર છે. જે ફક્ત બાય ડિફોલ્ટ છે ને બાય બર્થ જૈન થઈને આવ્યા છે, બાકી એ લોકોને જૈનાચાર સાથે કોઈ લેવા દેવા જ નથી. એવાઓની વાત નથી, શ્રદ્ધાળુઓની વાત છે. શ્રદ્ધાળુ છે પણ તે છતાં, અને આપણે ત્યાં તો છે ને એમ લખ્યું છે, આપણે ત્યાં છે ને જૂના કાળમાં તો એવી સિસ્ટમ હતી, તમને કદાચ ખ્યાલ હોય તો, કે કર્તવ્ય પૂરા થઈ ગયા પછી, શું બોલું છું, કર્તવ્ય પૂરા થઈ ગયા પછી ઉત્તરાધિકારી નિમ્યા પછી હવે સંસારમાં રહેવા પાછળનું કારણ શું ભાઈ? શું? આદિનાથ ભગવાન પણ છે ને ભરત મહારાજાને ઉત્તરાધિકારી બનાવી પોતે દીક્ષા લે છે. ભરત મહારાજા કે છે મારે તો અત્યારે જ આવવું છે સાથે. ભગવાન કે છે કે નહીં, તમારી હજી સંસારિક જવાબદારી, અયોધ્યા પ્રત્યેની જવાબદારી, પ્રજા પ્રત્યેની જવાબદારી બાકી છે. પેલા તમારો ઉત્તરાધિકારી તૈયાર કરો. ઉત્તરાધિકારી તૈયાર થાય પછી સંસારના કર્તવ્યોથી મુક્ત થઈ પછી તમે આ વાટે આવજો. ઉત્તરાધિકારી તૈયાર કરી આપણે ત્યાં ઋષભદેવ પરમાત્માના વંશ પરંપરાની અંદર આ ઈક્ષ્વાકુ વંશનો ઝળહળતો ઇતિહાસ વાંચો તો અસંખ્ય રાજાઓએ, કેટલા અસંખ્ય રાજાઓએ આ રીતે પોતાના રાજ સિંહાસનનો ત્યાગ કરી ઉત્તરાધિકારીને રાજ સિંહાસન ઉપર બેસાડી એનો રાજ્યાભિષેક કરી સંપૂર્ણ કર્તવ્યોથી મુક્ત થઈ અને આ રાજાઓએ પણ ઋષિપણું સ્વીકાર્યું, એટલે કે સાધુપણું સ્વીકાર્યું, એટલે કે રાજામાંથી ઋષિ થઈ અને રાજર્ષિ થયા. આ આપણી ગૌરવવંતી પરંપરા હતી, આર્ય પરંપરા હતી. અરે જૈન દર્શનની વાત તો છોડો, અન્ય ધર્મની અંદર પણ છે ને પેલા 20 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ બતાવેલું છે. અને આ ચાર જેને પણ પોતાનું જીવન સફળ કરવું હોય એ આ રીતે છેલ્લે પોતાનો પરિવાર, પોતાના દીકરાઓને સોંપી એ લોકોને તૈયાર કરી, એ લોકોને સંસારમાં સેટ થઈ ગયા. હવે તમારે સંસારમાં રહેવાનું કારણ શું ભાઈ? હવે શું કામ રહેવું છે? હવે તો પોતાના માટે કંઈક કરો, હવે તો આરાધના કરો, હવે તો આત્મા માટે કંઈક કરો. હવે તો ઇન્દ્રિયો પણ બધી કેવી થઈ ગઈ છે? હવે તો ઇન્દ્રિય પણ બધી ઠંડી પડી ગઈ છે. જેમ ઉંમર વધે, વૃદ્ધાવસ્થા વધે એટલે ઇન્દ્રિયો પણ ઠંડી પડે, અશક્ત બને, એનાથી ભોગવી ન શકાય બહુ વધારે. દાંત વયા જાય, આંખથી બહુ દેખાય નહીં, દાંત વયા જાય, શું સારી સારી વાનગીઓ ખાઈ શકશો? પાણીપુરી ખાવી હોય તો કેટલી તકલીફ થાય, બરાબર છે? ચબાવી ન શકાય બરાબર પૂરી. આવી તો કેટલીક બધી વાતો છે. એટલે ઇન્દ્રિયો બધી અશક્ત થઈ જાય છે, શરીરમાં બળ નથી, ચલાતું નથી, પણ હરવા ફરવા જવાના ઈચ્છાઓ છૂટતી નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયો હવે ગઈ છે, હવે તો ભાઈ સાહેબ આત્મામાં જાઓ, હવે તો આત્મા માટે જ કરો. છેલ્લે સંન્યાસ આશ્રમ નહીં તો ભાઈ વાનપ્રસ્થ આશ્રમ એટલીસ્ટ. હવે નોટો ગણવાની બંધ, બિઝનેસ હવે છોકરાઓ સંભાળશે, સેટલ છે ને, હોશિયાર છે અને સક્ષમ છે. હવે અમારું કામ એમાંથી નહીં. એટલે આ તો અન્ય ધર્મ, આર્ય ધર્મો છે ને, અન્ય ધર્મોમાં પણ આવી વાત છે, જ્યારે આપણે ત્યાં તો એવી પરંપરા છે. ચલો કદાચ છે ને યુવાનીમાં સત્વ ન હોય, કારણ કે યુવાનીમાં છે ને ભોગોની અપેક્ષા વધારે હોય, ઇન્દ્રિયો બધી સતેજ હોય, એટલે હરવા ફરવાના શોખ વધારે હોય. કદાચ યુવાનીમાં સત્વ ન હોવાના કારણે ત્યારે ન પણ છોડી શક્યા, યુવાનીમાં વિકારોના કારણે પણ છે ને આપણે ત્યારે ન છોડી શક્યા, પણ પછી તો એમ છે ને ભોગવવાનું હોતું જ નથી, શક્તિ પણ હોતી નથી. તે છતાં પણ
તમે વિચાર કરો, દીકરાઓ છે ને બધી દુકાન સંભાળી રાખે, બધી રાખી પેઢી બધું જ સેટ છે એકદમ ટોટલ, પણ તે છતાં દુકાને જઈને બેસવું છે. છોકરાઓને કહેવાનું કે ભાઈ પાસબુક ભરાવી આવો, એટલે ઓલો પાસબુક ભરાવી આવે એટલે ફિગર જોયા રાખે નીચે. કોકના ફલાણા 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 દૂર દૂરના સગાઓમાં પણ છે ને કોકના લગ્ન ન થતા હોય તો એના માટે પાત્ર ગોતી અને છે ને આ એક સારો વ્યક્તિ છે એના માટે લગ્ન કરાવવા છે. શું જરૂર શું છે ભાઈ? કારણ શું? તો આ છે ને આ પ્રમાદને કારણે, મોહને કારણે આ રીતે નવી હસ્તી શાળા હોવા છતાં પણ આ હાથી મારા ખ્યાલથી મેં એવું સાંભળ્યું છે કે પ્રૌઢ ઉંમરનો છે, એટલે પ્રૌઢ ઉંમરના શ્રાવકો માટે આ વધારે લાગુ પડે છે. પ્રૌઢ એટલે તમે સમજ્યા ને? કદાચ યુવાનીમાં ન જાવે સમજાયું, પણ પ્રૌઢમાં પણ શા માટે ન જવાનું કારણ શું? હવે સંસારમાં રહેવાનું કારણ શું? પણ તે છતાં છે ને એ જૂની હસ્તી શાળામાં રહેશે. ઘરના સભ્યો ઘણી વખત છે ને કચકચ કરશે, સંભળાવશે, બહુ સારી રીતે નહીં રાખે. બોજ થઈ ગયા છો, એક ખૂણામાં બેસીને રહેવું પડશે. કદાચ 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 એવા પણ દિવસો આવે કે કદાચ એવી પરિસ્થિતિ પણ કોકની આવે. એવી આવે હું ઈચ્છતો નથી, બરાબર છે, ન જ આવે કોઈને પણ એવું થાય ને તે છતાં પણ શક્તિઓ નથી, ઇન્દ્રિયો ક્ષીણ થઈ છે, દીકરાઓ સારી રીતે રાખતા નથી, સભ્ય સમાજમાં પણ છે ને એ શું કહેવાય કે પરિવારમાં પણ છે ને હંમેશા એ બધાની કચકચ સાંભળવી પડતી હોય, તે છતાં પણ જીર્ણ હસ્તી શાળામાં રહેવું છે, નવી હસ્તી શાળામાં નથી જવું. નવી હસ્તી શાળામાં નથી જવું એવો મારા શાસનની અંદર, પાંચમા આરાની અંદર એવો શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ હશે કે જે પ્રમાદને કારણે આવું કરશે. બરાબર છે? અને હિત શિક્ષા આપતા પરમાત્મા કે છે કે આ સ્વપ્નના ફળથી મારા શાસનના શ્રાવકોએ બચવું, આની કાળજી રાખવી કે પ્રમાદને વશ આવું ન થવા દેવું, અને છેલ્લે આત્મકલ્યાણકારી એવા સંયમ તરફ આગળ વધવું. બરાબર છે? અહીંયા પેલું સ્વપ્ન પૂરું કરું છું, આગળ આપણે બીજો શરૂ કરીએ. અચ્છા, અહીંયા કોઈ પૂછે છે કે 10 પૂર્વધર શ્રુત કેવલી કેવી રીતે? એ તો મેં હમણાં જ ક્લાસમાં જવાબ આપેલું 2-3 દિવસ પહેલા જ, કે આપણે ત્યાં 10 પૂર્વધરને પણ શ્રુત કેવલી જ કયા છે, કારણ કે એ 14 પૂર્વધર, 10 પૂર્વધર અને કેવલ જ્ઞાની ત્રણેયને તમે સાથે બેસાડો અને જે કોઈ પણ પ્રશ્ન પૂછશો તો ત્રણેયનો જવાબ સેમ હશે. એટલે મોઢેથી જે કંઈ પણ જવાબ આપી શકાય એ બધા આપવાની કેપેસિટી 10 પૂર્વધરની હોય છે, એટલે એને પણ શ્રુત કેવલી કયા છે શાસ્ત્રોમાં. ચલો આપણે બીજું સ્વપ્ન ચાલુ કરીએ. બીજા સ્વપ્નમાં છે ને પુણ્યપાલ રાજાએ વાંદરા જોયા છે. બીજા સ્વપ્નમાં પુણ્યપાલ રાજાએ શું જોયું છે? વાંદરા જોયા છે. એટલે વાંદરો જોયો છે, એક હશે કા ઘણા હશે એમ. હવે આમ છે ને વાંદરામાં બીજી ઘણી બધી એબિલિટીઝ હોય છે, વાંદરામાં બીજા ઘણા બધા પ્લસ પોઈન્ટ્સ હોય છે, હોશિયાર હોય છે, સ્માર્ટ હોય છે, બરાબર છે, કમ્પેરેટિવલી. પણ એનામાં મોટામાં મોટો દોષ કયો ભાઈ? વાંદરામાં મંકીમાં મોટામાં મોટો દોષ કયો? વાંદરામાં મોટામાં મોટો દોષ છે ને એ છે ચંચલતા. શું ભાઈ, તમે વાંદરાને ક્યારે પણ એકદમ શાંતિથી એક જ જગ્યાએ બેસી રહેતા જોયું છે? ઘડીકમાં આમ જશે, ઘડીકમાં ત્યાં જશે, ઘડીકમાં ઉપર જશે, ઘડીકમાં નીચે જશે, ઘડીકમાં ગુલાંટ મારશે, ઘડીમાં આ ડાળ પર ચડશે, ઘડીમાં ઓલી ડાળ પર ચડશે, ઘડીકમાં કોકના હાથમાંથી કેલું ઝાપટી લેશે, ઘડીકમાં કોક છોકરો સિંગદાણા ખાતો છે તો એના હાથમાંથી પેકેટ ઝાપટી લેશે. એટલે કંઈક ને કંઈક ચંચલતા આ વાંદરામાં રહેલો એક દોષ છે. બરાબર છે? બાકી એનામાં પ્લસ પોઈન્ટ ઘણા છે. હવે ચપળતા વગેરે પ્લસ પોઈન્ટ પણ છે, પણ મોટો એક દોષ છે ચંચલતા. એટલે અહીંયા ચંચલ એવા વાંદરાને પુણ્યપાલ રાજાએ સ્વપ્નમાં જોયું, જેના ફળ સ્વરૂપે પ્રભુ વીર એનો ફલાદેશ કરતા કહે છે કે હે રાજન, બીજા સ્વપ્નમાં તે જે વાંદરો જોયો છે એ વાંદરા જે પરિસ્થિતિમાં જોયા છે એનો ફળ લાગુ પડે છે મારા શાસનના સાધુઓ ઉપર. આ સૂચવે છે કે મારા શાસનની અંદર છે ને સાધુઓ કેવા હશે, સાધુઓમાં કયા દોષો છે. જો હવે અહીંયા એટલું સમજી રાખજો, અહીંયા છે ને
હું જ્યારે જ્યારે પણ શ્રાવકો કહીશ તો મેં કીધું કે આ શ્રદ્ધાળુ શ્રાવક માટે લાગુ પડે છે, બરાબર છે. કારણ કે જે શ્રદ્ધાળુ જ નથી એના માટે લાગુ નથી પડતો પેલો સ્વપ્ન, શ્રદ્ધાળુ શ્રાવકો માટે છે કે જે લોકો નવી હસ્તી શાળા એટલે કે દીક્ષા જીવન પ્રત્યે પોઝિટિવ છે, શ્રદ્ધાળુ છે, ધર્મ પ્રત્યે ધર્માત્મા શ્રાવક છે, પણ તે છતાં મોહને કારણે, આળસને કારણે, પ્રમાદને કારણે જીર્ણ હસ્તી શાળામાં જ બેઠા છે પણ જતા નથી. એવી રીતે હવે આ બીજો સ્વપ્ન છે ને આ કોના માટે લાગુ પડે છે? કોના માટે? તો સાધુ માટે. પણ કેવા સાધુ માટે? જે સંયમી સાધુ છે એમના માટે, શિથિલાચારી નહીં. કોના માટે ભાઈ? સંયમી સાધુઓ માટે લાગુ પડે છે કે આમ છે ને દીક્ષા લીધી છે, ખૂબ જ હોશે હોશે, પંચ મહાવ્રતોનું પાલન પણ આમ વીરતાથી, શૂરવીરતાથી, અનિશુદ્ધપણે કરવા માટે ઈચ્છી રહ્યા છે અને કરી પણ રહ્યા છે, કરી પણ રહ્યા છે. સંયમી સાધુઓની વાત ચાલે છે. પણ થશે એવું કે નિમિત્ત તો એવા ઉભા થશે. એમાં ઓછું હોય તો જુઓ, હું છે ને હું સાધુ નથી અત્યારે, એટલે સાધુ સંબંધી જે કોઈ પણ હિત શિક્ષાઓ ભગવાને આપી છે એ હું અહીંયા બહુ સંક્ષિપ્તમાં લઈ લઈશ, એના ઉપર હું બહુ વધારે ચર્ચા નહીં કરું. એ આચાર્ય ભગવંતો અને વડીલોનું કામ છે, એ કરશે, એ એમને હિત શિક્ષા આપશે, બરાબર છે. પણ અહીંયા ખાલી સ્વપ્નનો ફલાદેશ શું છે એટલું સંક્ષિપ્તમાં કહીને હું આ સ્વપ્ન પૂરું કરીશ. જેમ મેં વાત કરી કે આ સ્વપ્નનો ફલાદેશ છે સારા સંયમી સાધુઓ માટે. હવે બને એવું છે કે એમાં છે ને અત્યારે આપણે શ્રાવકોએ પણ છે ને એટલી બધી ભૂલો કરી છે. જ્યારે કોઈ પણ સાધુ ભગવંતો પોતાની સંયમ જીવનની, શ્રમણ ધર્મની આરાધના બહુ જ સારી રીતે કરતા હોય, એટલે આપણે જઈને એમને કોઈ પણ પ્રોજેક્ટ ની ફાઇલ આખી એક હાથમાં સોંપી દઈએ કે સાહેબ હવે આ તમારે પૂરું કરવાનું છે, સાહેબ હવે છે ને આમાં તમારે કંઈ કરવાનું છે, સાહેબ લોકો આવતા નથી તમારે કંઈ કરવાનું છે, સાહેબ આમ થયું છે તમારે કંઈ કરી આપવાનું છે. એટલે ચંચલતાને કારણે, જો જેનામાં ચંચલતા દોષ નહીં હોય એ આમાં નહીં આવે, એ આમાં નહીં આવી જાય. પણ જેનામાં થોડીક પણ ચંચલતા હશે ને એ લોકોને એમ થશે કે અરે ભાઈ આમ મહાવ્રતધારી, સારા સંયમી સાધુની વાત છે, પણ એમને પણ એમ થશે કે અરે લોકો આવતા નથી આપણી પાસે, કંઈક નવું કરાવીએ, એક અનુષ્ઠાન મુકાવીએ, થોડોક સંગીતનો કાર્યક્રમ ગોઠવીએ, શ્રાવકોને કહીને થોડીક સાધર્મિક ભક્તિ ગોઠવીએ, થોડાક ફોટા વિડિયા કઢાવડાવીએ, થોડું ક્યાંક પ્રોજેક્ટર મૂકીએ. એટલે આ તો જસ્ટ એક સામાન્ય વાત છે, બરાબર છે. એટલે આવું કંઈક કરીએ, કંઈક કરાવડાવીએ કે જેનાથી છે ને એ લોકો આવતા થાય, કંઈ કામ થાય. એક નવું વોટ્સઅપ ગ્રુપ ચાલુ કરીએ, એક નવું કંઈક વોટ્સઅપ ગ્રુપ ચાલુ કરીએ, એક નવો વિડીયો બનાવીએ આપણે, એ વિડીયોમાં કંઈક આવું ગીત મૂકીએ. પછી હવે આપણો ચાતુર્માસ પ્રવેશ થવાનો છે તો એ પ્રવેશનો છે ને કોઈક એવો વિડીયો બનાવીએ, કાંઈ નામાં કંઈક એવું ગીત નાખીએ. આ જસ્ટ કંઈક એવા ચંચલ વિચારો આવે કે જેનાથી એમનું સુંદર, સરસ મજાનું, સારું એવું સાધુ જીવન, એમાં થોડુંક ચંચલતા દોષને કારણે નાની નાની ક્ષતિઓ આવે, પણ એટલા માત્રથી છે ને એ ખરાબ નથી થઈ જતા, એ ધ્યાનમાં રાખજો. હું કહી દઉં છું, ખરાબ ક્યારે કેવાશે, કોને કેવાશે એની આગળ વાતો આવશે. એ ચંચલતા દોષને કારણે એમને જેવો સ્વાધ્યાય થવો જોઈએ, તમે સમજો સ્પીડ હોય ને, સ્પીડ તમારે છે ને અહીંયાથી જવું છે ચર્ચગેટ, તમે ચર્ચગેટ તરફ ટ્રાવેલ પણ કરી રહ્યા છો, પણ થાય છે એવું કે એક વ્યક્તિ છે ને ચંચલ નથી, એ એના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે એક જ દિશામાં. બીજો વ્યક્તિ ચંચલ છે તો એ થોડોક બધું જુએ છે કે અરે વાહ, રસ્તામાં શું આવ્યું, તો કે દાદર આવ્યું, દાદરમાં તો આ બજાર બહુ સરસ છે, પછી પરેલ આવ્યું, પછી ભાઈખલા આવ્યું, પછી આ આવ્યું, પછી તે આવ્યું, થોડુંક અહીંયા પણ ફરી લઈએ, થોડુંક અહીંયા પણ જોઈ આવીએ, રસ્તામાં રાણીબાગ આવ્યું તો થોડાક પશુઓને જોઈ લઈએ, બરાબર છે. તો આ રીતે એ જાય છે ચર્ચગેટ તરફ જ, પણ થોડીક ચંચલતાને કારણે આજુબાજુમાં જોતા જોતા એ ચંચલતા દોષને કારણે એની ધીમી ગતિ, એની ગતિ જે છે થોડીક ધીમી થઈ છે, બરાબર છે. એની ગતિ જે છે ને એ થોડી ધીમી થઈ છે, અને આ ચંચલતા દોષ રહેશે, બરાબર છે. પોતાના આચારોને છોડી, પોતાના મહાવ્રતોને છોડી એટલે સાવ મૂકી દઈને નહીં, પણ કેવું
તો કે સ્વાધ્યાય પ્રધાન હંમેશા છે ને જે સાધુ ભગવંતો હોય એમના માટે મુખ્ય શું આવે? સ્વાધ્યાય જ આવે. એમના જીવનમાં છે ને મુખ્યપણે છે ને એ સ્વાધ્યાય. હા, પછી કોઈક આચાર્ય હોય તો એમને બીજી શાસનની જવાબદારીઓ હોય, એ વસ્તુ અલગ છે. બરાબર છે. કોઈક ઉપાધ્યાય હોય તો એમને વાંચનાઓ આપવાની જવાબદારી છે, એ પણ એક સ્વાધ્યાયનો જ પ્રકાર છે, એટલે એ એક જુદું છે. પણ બાકી ગોચરી લેવા જવું હોય કે જે કઈ બધું એક અપેક્ષા એ સ્વાધ્યાયમાં આવી શકે, પણ નહીં તો બાકીના સમયમાં છે ને આત્મ કલ્યાણ પ્રધાન એવું સ્વાધ્યાય છે ને એમને કરવાનું આવે. પણ થાય એવું કે આપણે પણ ક્યાંક એમને નિમિત્ત આપી દેતા હોઈએ છીએ, અને ક્યાંક આ ચંચલતા દોષને કારણે એ નિમિત્તની અસર પણ હોય છે અને સાઇડ એક્ટિવિટીઝમાં લાગી જાય કે જેના કારણે એક પ્રોગ્રેસ ઓછું થાય. તો એ કહે છે કે મારા શાસનના સંયમી સાધુઓ, બધા નહીં પણ અમુક, એના ઉપર આ ફળાદેશ લાગુ પડે છે કે એ લોકોમાં આ ચંચલતા દોષને કારણે નાની નાની ખામીઓ કે નાની નાની ક્ષતિઓ હશે. બરાબર છે. નાની નાની ખામીઓ કે નાની નાની ક્ષતિઓ હશે. એટલે અહીંયા બીજું સ્વપ્ન જે સાધુ ભગવંતો ઉપર હતું એ હું અહીંયા પૂરું કરું છું. બરાબર છે. હવે છે ને આપણે ત્રીજા સ્વપ્નની શરૂઆત કરીએ. ચલો, ત્રીજા સ્વપ્નમાં છે ને પુણ્યપાલ રાજા શું જુએ છે? ત્રીજા સ્વપ્નમાં પુણ્યપાલ રાજા કલ્પવૃક્ષ જુએ છે. કલ્પવૃક્ષ. હવે કલ્પવૃક્ષ છે ને, કલ્પવૃક્ષ આમ તો જોવા જઈએ તો બહુ જ સારી વસ્તુ છે. જે માંગો એ મળી જાય કલ્પવૃક્ષ પાસેથી, એટલે શુભ વૃક્ષ છે, શુકનવંતો વૃક્ષ છે. પરંતુ ભગવાન કહે છે કે હે રાજન, પરંતુ આ કલ્પવૃક્ષ આ પુણ્યપાલ રાજાએ કેવી પરિસ્થિતિમાં જોયો છે? આજુબાજુ બધા છે ને કાંટા ઉભરાઈ ગયા છે. શું થયું છે ભાઈ? આજુબાજુ છે ને આ કલ્પવૃક્ષ આખો કાંટાથી વીંટળાયેલો છે. આ કલ્પવૃક્ષ આખો કાંટાઓથી વીંટળાયેલો છે. એટલે પરમાત્મા છે ને એનું ફલાદેશ કરતા પુણ્યપાલ રાજા સહિત આખી સભાને સંબોધન કરતા જણાવે છે કે હે રાજન, ત્રીજા સ્વપ્નની અંતર્ગત જે તે આ કલ્પવૃક્ષ જોયું છે ને, અને એ પણ વળી પાછું કેવું તો કે કાંટાથી વીંટળાયેલું કલ્પવૃક્ષ, આનો ફલાદેશ લાગુ પડે છે મારા શાસનના શ્રાવકો અને સાધુઓ બંને ઉપર. મારા શાસનના શ્રાવકો અને સાધુઓ બંને ઉપર. હવે આમાં કયા શ્રાવકો લેવાના અને કયા સાધુઓ લેવાના? તો એમાં કલ્પવૃક્ષની ઉપમા આપી છે શ્રાવકોને. કેવા શ્રાવકોને? કે જે ખૂબ જ ધનવાન હશે અને ખૂબ જ સાથે સાથે ઉદાર હશે. કેવા ઉદાર હશે? કલ્પવૃક્ષ જેવા હશે. કે તમે એમની પાસેથી જે માંગો ને, કલ્પવૃક્ષ પાસેથી જે માંગો એ મળી જાય ને, તો મારા શાસનની અંદર છે ને એવા ધનાઢ્ય શ્રાવકો પાકશે, એવા સંપત્તિ વાળા શ્રાવકો પાકશે કે જે સાથે સાથે ઉદારતા ગુણ પણ લઈને આવશે. કલ્પવૃક્ષ જેવી ઉદારતા પણ એ લોકોમાં હશે. એમની પાસેથી જે માંગશો તમને મળી જશે, તમને મળી જશે. પણ પ્રોબ્લેમ શું છે? હવે આ કાંટાઓ છે ને, કાંટાઓ, આ કાંટાની ઉપમા કોને આપી છે ખબર છે? હવે આ અહીંયા કાંટાઓની ઉપમા આપી છે શિથિલાચારી સાધુઓને. શિથિલાચારી સાધુઓને. તો એક વસ્તુ સ્પષ્ટ સમજી રાખવાની, અહીંયા હું જે કંઈ પણ અહીંયા વર્ણન કરી રહ્યો છું ને, આ વર્ણનથી આપણે એક બોધપાઠ લેવાનું છે, અને આ બોધપાઠ લઈને આપણે આ બધી વસ્તુઓથી બચવા માટે છે ને, બચવા માટે મહેનત કરવાની છે, બચવા માટે પુરુષાર્થ કરવાનો છે. ન કે આ બધી વસ્તુઓ સાંભળી વધારે અંદરમાં નેગેટિવિટી પેદા કરી અને અન્યોને પણ નેગેટિવ કરવાનું કામ આ વચનોથી બિલકુલ કરવાનું નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો બહુ પાપ લાગશે તમને. બરાબર છે. એટલે એક વસ્તુ એટલી સમજી રાખવા જેવી છે કે જ્યારે તમે છે ને અત્યારે આ દિવાળીના દિવસો છે, નવેમ્બર ડિસેમ્બરનો મહિનો છે, સપોઝ તમે છે ને દિલ્હી જઈ રહ્યા છો, અથવા તમે છે ને શિખરજી બાજુ જાત્રાએ જઈ રહ્યા છો, કોક વ્યક્તિ તમને છે ને
ત્યાંના ટેમ્પરેચર નું થોડુંક બોધ કરાવે કે ભાઈ ત્યાં આટલું ટેમ્પરેચર છે ને ત્યાં આટલી ઠંડી છે, ત્યાં આટલી ઠંડી છે, કડકડતી ઠંડી છે, બરાબર છે. ક્યારેક ક્યારેક તો છે ને -ડિગ્રીમાં પણ છે ને ટેમ્પરેચર જતું રહે છે, બરાબર છે. તમે નોર્થ ઈસ્ટ બાજુ હજી ઉપર જાઓ તો એવી પોસિબિલિટી છે. તો શું કોઈ વ્યક્તિ તમને ટેમ્પરેચર નું ત્યાં ભાન કરાવડાવે તો આપણે શું કરીએ ભાઈ? હા ઠીક છે, વાંધો નહીં, એ તો ત્યાં કે જ છે ને કે ફ્રીઝિંગ ટેમ્પરેચર છે એટલે જામી જ જવાનું છે, એવું ના હોય ને. આપણે શું કરીએ, જો આપણને ત્યાંની જે પરિસ્થિતિ છે એનું કોઈ કાં પણ ફોરકાસ્ટ કરે, વેધર ફોરકાસ્ટિંગ હોય કે બીજી કોઈ પણ પરિસ્થિતિનું ફોરકાસ્ટિંગ હોય, ત્યાં રાઇટ્સ થઈ રહ્યા છે, કોઈ પણ જણાવે તો આપણે શું કરીએ? આપણે કાળજી લઈએ, પ્રિકોશન્સ લઈએ કે ઠંડી વધારે તો સ્વેટર્સ વધારે લઈ જઈએ, કપડા આપણે વધારે લઈ જઈએ, ઠંડી ન લાગે એવી દવાઓ લઈ જઈએ સાથે, બરાબર છે. કાનપટ્ટો લઈ જઈએ, જે કંઈ પણ લેવાનું છે બીજા ઓલા જેકેટ્સ બેકેટ્સ હોય એ બધું લઈ જઈએ, પગના હાથના મોજાઓ લઈ જઈએ કે જેનાથી ઠંડીથી બચી શકાય. બહુ ઠંડી હોય તો કદાચ તાપણું પણ કરવું પડે એટલે બચવાના. એટલે આ બધી વસ્તુઓ છે ને થવાની છે અને આવું જ છે, ભગવાન જ કહી ગયા છે. માટે ભગવાન જો કે તો એમાં થોડી કંઈ ખોટું થવાનું હોય એટલે આ બધું જ થતા રહેવા દેવાનું અને ચાલ્યા રાખવા દેવાનું, એવું સમજીને ભગવાન તો કેવલ જ્ઞાની હતા. આપણે હવે સારા થઈ જઈએ તો ઉલટાના ભગવાનના વચન ખોટા પડે. એટલે આ તો જે કહી ગયા છે ભગવાન એ જ થવું જોઈએ, અથવા તો એને જ સમર્થન આપ્યા રાખશો તો તમે થાપ ખાઓ છો. આ હિત શિક્ષા રૂપે વાતો કહી છે બધી, અને હિત શિક્ષા હંમેશા ખરાબથી બચવા માટે હોય. આવી પરિસ્થિતિ સર્જાશે તો આપણે જ્યારે છે ને આવી પરિસ્થિતિ સર્જાશે એમાં આપણે વિક્ટીમ ન બનીએ, આપણે એમાં ન લેવાઈ જઈએ, આપણે એમાંથી બચી શકીએ, એના માટે આ આખા સંઘને હિત શિક્ષા રૂપ આવશે કે તમે કલ્પવૃક્ષ જેવા શ્રાવકો છો, ઉદાર છો, ધનવાન છો, તો તમારે શું કાળજી રાખવાની? તમે શ્રાવક છો તો તમારે શું કાળજી રાખવાની? તમે સાધુ છો તો તમારે શું કાળજી રાખવાની? તમે ઓર્ડિનરી કોઈ પણ સિટીઝન છો તો તમારે શું કાળજી રાખવાની? આ બધી વાતો છે ને આગળ આવશે. આખા સમાજને લગતા પણ સ્વપ્નો છે, બરાબર છે. તો આજે સમય થયો છે 10:15 થઈ ગઈ છે. સો આજે હું અહીંયા રાખું છું. વિશેષ હવે આગળના જે પણ સ્વપ્ન છે, પુણ્યપાલ રાજાએ આગળ જે પણ સ્વપ્ન જોયા છે, આજે આપણે 3 જોયા, એમાંથી થર્ડ નું વર્ણન હજી બાકી છે. એનું વર્ણન અને બીજું વાંદરાનું, બરાબર છે. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો આ સ્વપ્ન આપણે કાલે કન્ટિન્યુ કરીશું. કાલે સેમ 9 to 10:15 આપણો આ દીપાલિકા કલ્પ ઉપર સત્સંગ ચાલુ રહેશે, અને આપણે પછી પરમ દિવસે દિવાળીના દિવસે પણ આને કમ્પ્લીટ કરીશું. જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ બોલાય તો સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.